I hate two people who hurt me and who insult me. હું બે પ્રકારના માણસોથી દૂર રહેવા માંગુ છું. હું બે પ્રકારના માણસોને પસંદ નથી કરતો. એક, જે મને દુઃખ આપે છે, જે મને તકલીફ આપે છે, જે મને પીડા આપે છે, એનાથી મને દૂર રહેવું ગમે છે. અને બીજા, જે મને અપમાનિત કરે છે, સીધી રીતે ડાયરેક્ટ ઇન્સલ્ટ કરે છે, અથવા અપ્રત્યક્ષ રીતે ઇનડાયરેક્ટ રીતે મારું ઇન્સલ્ટ કરે છે, મને ઇગ્નોર કરે છે. આવા માણસોથી હું દૂર રહું છું. કેમ કે મને એનાથી મારો આત્મવિશ્વાસ થોડો ડગી જાય છે. મારી કામ કરવાની શ્રદ્ધા થોડી ઓછી થાય છે. મારું સેલ્ફ રિસ્પેક્ટ ગુમાવું છું એવું લાગે છે. મારું સ્વમાન નથી જળવાતું. માટે હંમેશા જ્યારે આપણને એમ લાગે કોઈ આપણને ઇગ્નોર કરી રહ્યું છે, અથવા આ માણસ મને વારંવાર દુઃખ પહોંચાડી રહ્યો છે, તો પછી શા માટે આપણે એને ફરી તક આપવાની? આપણે એવું કહેવાનું, આવો અને મને દુઃખી કરો, મને તકલીફ આપો, મને પીડા આપો. એવું કહેવાનું, હા, હું કાયમ તમારા માટે હાજર છું, તમને ગમે ત્યારે મારું અપમાન કરો, મને કોઈ વાંધો નથી. શા માટે આપણે કોઈને તક આપવાની? નહીં, એવી તક જ નહીં આપો. અને એ કેવી રીતે થઈ શકે? બિલકુલ તમે એની સાથે સંબંધ જ ન રાખો, એ આંગણામાં પગ ન મૂકો, એની સામે તમારી હાજરી ન થાય, ત્યારે જ એ માણસ આવું કરતો બંધ થઈ જશે. એની સામે શબ્દો કહેવાથી, વાત કહેવાથી, ગુસ્સો કહેવાથી, રિસ્પોન્સ આપવાથી કશું નહીં થાય. બસ એને તમારા જીવનમાંથી તગેડી મૂકો, બહાર કાઢી મૂકો, અને ફરી તમે ક્યારેય એ દિશામાં પગલાં નહીં માંડો.